કુંડેલા મહમ્મદપુરા પાસે સ્ક્રેપના ગોડાઉનમાં શ્રમજીવીઓને માર માર્યા હોવાના આક્ષેપોનો મામલો સામે આવ્યો છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા। કુંડેલા પાસે આવેલ મહમ્મદપુરા ગામ ખાતે બિહારથી મજૂરી કામ કરવા માટે આવેલ મજૂરોને માર મારવામાં આવતા મજૂરોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જય હિન્દુ સંગઠનના અગ્રણીઓ અને કર્મચારીઓ પણ એસએસજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા। ગંભીર આક્ષેપો કરતાં કહ્યું હતું કે મહમ્મદપુરામાં જે માલિક છે તે સૈયદ કરીને તે વિધર્મી છે। તેઓએ પૈસા માટે દબાવી રાખ્યા, સાથે જ 2 મહિના અગાઉ એમના એક સાથીદારને ફાંસી આપીને મારી નાખ્યો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। કેસ પણ ન થવા દીધો કારણ કે બધા જ મજૂરો ખૂબ ડરી ગયા હતા અને ગઈકાલે પણ આ ઘટના બની છે। લગભગ 4 માંથી એક પણ જીવતો ન બચ્યો હોત। કૂતરાને અને ભેંસોને જે રીતે બાંધે છે તેવી રીતે માણસોને બાંધીને ઢોરમાર મારવામાં આવ્યો છે। એક વ્યક્તિને પગમાં ફ્રેક્ચર થયું છે। એ લોકો પરપ્રાંતીય હોવાથી કોઈ મદદ નથી મળી રહી, એટલે આજે અમારે આગળ આવવું પડ્યું છે અને અમે મદદ કરી રહ્યા છે। સાથે પોલીસ પ્રશાસન અને લોકલ નેતાઓને કહેવા માંગીશ કે બિહાર સમાજના આટલા મોટા કાર્યક્રમમાં તમે જ્યાં જતા હો આગેવાન તરીકે, તો આવા લોકો જે મજૂરો બહારથી આવે છે એમના પણ પડખે ઊભા રહો। આ લોકો સાથે અમાનવીય વર્તન થાય છે તો તમે પણ આગળ આવો। સાથે એમના સમાજના અહીંયા ઘણા બધા લોકો રહે છે જેઓ પણ મોટા કાર્યક્રમો કરતા હોય છે, તેવા લોકોને પણ વિનંતી છે કે તમારા સમાજના લોકો અહીંયા આવ્યા છે, એમને મદદરૂપ થાઓ। અત્યારે એમને મદદની જરૂર છે। ગઈકાલ રાતે લગભગ 2:30 ની આસપાસ મને એક નંબરથી ફોન આવ્યો કે સર તમારો નંબર અમને પોલીસ સ્ટેશનમાંથી મળ્યો છે અને અમને લોકોને કુંડેલા પાસે જે મહમ્મદપુરા ગામ છે ત્યાં આગળ બાંધીને બહુ જ માર્યા છે। પછી મેં એમનો સંપર્ક કરીને ત્યારે ખબર પડી કે આ લોકો બિહારથી અહીંયા ગુજરાતમાં મજૂરી કરવા આવે છે। એમના જેવા ઘણા લોકો ગુજરાતમાં અન્ય અન્ય ઠેકાણે મજૂરી કરે છે, પરંતુ મહમ્મદપુરામાં જે એમનો માલિક હતો સૈયદ કરીને, જે વિધર્મી છે, એમને પૈસા માટે દબાઈ રાખ્યા। સાથે જ 2 મહિના અગાઉ એમના એક સાથીદારને ફાંસી આપીને મારી નાખી એવી એમને માહિતી આપી અને કંઈક કારણોસર એમાં કેસ પણ ના થવા દીધો કે બધા જ મજૂરો ખૂબ ડરી ગયા હતા। અને ગઈકાલે પણ આ જ ઘટના ફરી જો બની જાત તો લગભગ આ 4 માંથી એક પણ જીવતો ના બચે। એમને જે કૂતરાને બાંધીએ છે અને ભેંસોને બાંધે છે એવી રીતના માણસોને બાંધીને ઢોર મારવામાં આવે છે। એક વ્યક્તિને પગમાં ફ્રેક્ચર થયું છે, 3 ટુકડા થઈ ગયા છે પગના, અને અત્યારે એ લોકો પરપ્રાંતીય હોવાથી એમને કોઈ મદદ મળી નથી રહી, એટલે આજે અમારે આગળ આવવું પડ્યું છે અને એમને અમે મદદ કરી રહ્યા છે। સાથે પોલીસ પ્રશાસન અને અહીંના લોકલ નેતાઓને હું કહેવા માંગીશ કે બિહાર સમાજના આટલા મોટા કાર્યક્રમમાં જો તમે ત્યાં જતા હોય આગેવાન તરીકે, ત્યાં બનીને પ્રશંસા લેવા જતા હોય, તો આવા લોકો જે મજૂરો બહારથી આવે છે એમના પણ પડખે ઊભા રહો। આ લોકો સાથે અમાનવીય વ્યવહાર થાય છે તો તમે પણ આગળ આવો। સાથે જ એમના સમાજના, બિહાર સમાજના અહીંયા ઘણા બધા લોકો રહે છે જે અન્ય કાર્યક્રમો બહુ મોટા પાયે કરે છે, તો એવા લોકોને પણ મારી એક રિક્વેસ્ટ છે કે આ તમારા સમાજના લોકો જે અહીં આવ્યા છે બિહારથી, એમને મદદરૂપ થાઓ। અત્યારે એમને સખત મદદની જરૂર છે અને આવા જેટલા પણ લોકો અહીંયા આગળ દબાયેલા છે એ લોકોને આપણે મદદ કરવી જોઈએ આગળ આવીને। केतन त्रिवेदी, भजनदर कार्यकर्ता। मैं प्लास्टिक के स्क्रैप का काम करता हूँ। मेरा बिहार है, मधुबनी जिला। अभी आप कहाँ पे काम करते हैं? ये कुंडेला मोहम्मदपुरा रोड पे। क्या घटना घटी है? घटना ये घटी सर कि हमने बोला कि हमको नहीं करना है काम, तो इसने ज़बरदस्ती आके बोला कि कहीं जाने का नहीं है, यहीं पे तुम काम करो, और हमसे बांध के ऐसा बयान लिया कि तुम बोलो कि हमारा 2 लाख रुपये ले रखे हो, 2,75,000 रुपये। जब हमारा बांधा हुआ था, मजदूर थे, ये लोग 4-5 भाई मिल के बांध के मारा था जानवर की तरह। तो हमको बुलवाया गया, इसने मोबाइल में रिकॉर्डिंग किया कि तुम बोलो हमारा पैसा ले रखे हो। तो मैं बोला, क्योंकि मजबूर था, बांधा हुआ था हमारा सर, कोई रास्ता नहीं था हमारे पास। आपको क्या बांध के कितने लोगों को मारा? मेरे को बांध के मारा, मेरा भाई है उसको पाँव काट दिया है, और लड़के को कान नून में मारा है ऐसे करके। मोबाइल वोबाइल सब ले लिया था हमारा, और धमकी दिया है कि तुम यहाँ रहोगे तो तुमको हम जान से मार देंगे, गुजरात के अंदर में रहोगे तो तुमको हम जान से मार देंगे। तो अभी आप कहाँ पर आए? अभी मैं रेलवे स्टेशन किसी तरह से जान बचा के भाग के आया था। अभी आप सारवार के लिए कहाँ पर आए? अभी मेरे सरकारी हॉस्पिटल जो है, बड़े हॉस्पिटल, उसमें मैं दवा ववा कराने के लिए आया। शेख का नाम क्या है? यूसुफ भाई, यूसुफ सैयद, रहीस सैयद, जुबेर सैयद, सलीम सैयद, उस्मान सैयद, और एक उनका सलीम का लड़का है, वो रस्से से बांधा था पाँव।
तो लोग क्या करते हैं इसी तरह करते हैं। हाँ, क्या जो मजदूर अगर बोलेगा चला जाऊंगा तो उसको जुबेर नाम है वो सबसे ज़्यादा मारता है। 2 महीने पहले क्या घटना घटी? 2 महीना पहले ऐसे घटना घटी थी कि एक लड़के को फांसी लगा के मार दिया। और फिर वहाँ पे जो भी मजदूर काम करते उससे बयान झूठा लिया गया कि तुम बयान अगर दोगे बाहर तो तुमको हम जान से मरवा देंगे। वो बेचारे डरे हुए थे, परदेसी है, कोई सहारा नहीं था, इस तरह से करता था वो। तो उन लड़के लोग भी बोला कि हाँ ठीक है, जो अपने आप मर गया ये, ऐसा बयान भी दिलवाया। हमारे साथ भी ऐसा ही किया उसने कल कि तुम रिकॉर्डिंग किया कि तुम मेरा 2,75,000 रुपये लेके भाग रहे थे, पर मैं उसका 10 रुपये भी नहीं ले रखा हूँ। आपके क्या ले लिए? हाँ, आपके पास से क्या क्या लिए उन्होंने? उन्हें मेरा मोबाइल ले लिया था, जो कुछ पैसा था वो सब ले लिया। पुलिस फरियाद में दिखाई क्या? मैं डर के मारे साथ पुलिस फरियाद नहीं लिखाया था, पहले यहाँ पे आया था, पर कुछ भाइयों का मदद मिला इनकी, तो उसके मेरा कुछ पहले पुलिस केस इसके नहीं लिखाया कि कोई मेरा सहारा नहीं था, डरा हुआ था, और उसने जान से मारने की धमकी दिया है कि कहीं भी गुजरात में देख लूँगा तो जान से ख़त्म कर दूँगा।